ગુજસેટની એક્ઝામિનેશનને વિદ્યાર્થીઓ બહુ હલકામાં લેતા હોય છે. સાહેબ એમસીક્યુ તો પૂછાય જ છે ને, એક પ્રશ્ન છે, સામે 4 ઓપ્શન છે, ગમે તે એક ટીક કરીને આવવાનો છે, એમાં ના આવડે. પણ આ ભ્રમના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટમાં પાછળ રહી જાય છે. બોર્ડની એક્ઝામ જેવી પૂરી થશે 10 થી 12 દિવસ ફરવાનું ચાલુ કરી દેશે. હવે હું થાકી ગયો, મેં આખું વર્ષ મહેનત કરી, હવે 10 દિવસ મારે થોડો આરામ કરવો છે, બોર્ડમાં તો એમસીક્યુ હતા જ, તો હવે ગુજસેટમાં આવડી જશે, આગલા દિવસે હું વાંચી લઈશ. આવી મેન્ટાલિટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફસાઈ જાય છે. અને અમુક એવા વિદ્યાર્થીઓ છે જેને બોર્ડમાં પેપર થોડા ખરાબ ગયા છે અને જોરદાર કમબેક ગુજસેટમાં કરે છે. કદાચ મારી વાતોથી તમને એવું થતું હશે કે સાહેબ ખાલી વાર્તા કરે છે. બેટા, હું વાર્તા નથી કરવાનો, હું તમને વિથ ડિજિટ આજના આ વિડીયોમાં જ સમજાવવાનો છું કે બોર્ડમાં માર્ક સારા હોય અને ગુજસેટમાં માર્ક ફરક હોય. હું પહેલું કમ્પેરિઝન તમને એ બતાવીશ, બોર્ડની અંદર સેમ માર્ક, ગુજસેટમાં વધારે અને ઓછા માર્ક, મેરિટમાં કેટલો ફરક. બોર્ડની અંદર ઓછા માર્ક અને ગુજસેટમાં વધારે માર્ક, તો મેરિટમાં કેટલો બેનિફિટ. તો આ વિડીયો કદાચ થોડોક લાંબો થશે, પણ ખાસ જોજો. અને વિડીયોને જોયા પછી તમને એવું થશે કે સર તમે હવે ગુજસેટનું આટલું સરસ મહત્વ સમજાવી દીધું છે, તો થોડું તૈયારીનું કરતા જાઓ. તમે સમજાવ્યું છે તો અમને તૈયારી કરાવડાવો, તો અમારી ટીમ તમને એની તૈયારી પણ કરાવડાવવાની છે અને ફ્રીમાં કરાવડાવવાની છે. દર વર્ષે કરાવીએ છીએ, દર વર્ષે વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવડાવીએ છીએ ને બદલામાં બ્લેસિંગ્સ લઈએ છીએ. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો વિડીયો બનવાનો છે, ગુજસેટની તૈયારી માટેનો, ગુજસેટ 2025 માટેનો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિડીયોને ચાલુ કરીએ એની પહેલા ગુજસેટ 2025 માટેના વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જજો. એક વખત વોટ્સએપ ગ્રુપમાં જોડાયા છો તો ફરીથી ના જોડાતા. બોર્ડની તૈયારી પણ એ જ વોટ્સએપ ગ્રુપથી થશે, ગુજસેટની પણ થશે અને આગળ એડમિશનની પ્રોસેસ પણ થવાની છે, પણ કોઈ એક જ ગ્રુપમાં જોડાજો. હવે આપણે ડિજિટ સાથે વાત કરીએ તો તમે અહીંયા થોડું ધ્યાનથી જોજો. આપણે કમ્પેરિઝન બતાવેલું છે વિરજ, નીલ અને મયુરનું. એના બોર્ડના માર્ક્સ તમે જુઓ, 290, 290, 290, 300 માંથી છે. 3 માં સેમ માર્ક છે, પણ ગુજસેટના માર્કમાં જુઓ 112.5, 96 અને 85 માર્કમાં ફરક છે. તો આનો મેરિટ રેન્ક 21 બન્યો, આનો મેરિટ રેન્ક 96 માર્ક છે. કેટલો ફરક છે? 5, 6, 6.5 માર્ક જેવો ફરક છે. પણ રેન્કમાં કેટલો મોટો ફરક છે ચેક કરો. 4, 5, 6, સોરી 6.5 માર્ક નહીં, 96 છે. તો 4 અને બીજા 10 ને બીજા 2 તો 16, 16.5 માર્ક જેવો ફરક છે. તો 16.5 માં 16.5 માર્કનો મેરિટ રેન્કમાં ફરક નથી આવતો, બહુ મોટો ફરક આવે છે. અને 96 ની જગ્યાએ ખાલી 85 થાય તો મેરિટ રેન્ક જોવો કેટલો બધો ફરક પડી ગયો. મતલબ માર્કમાં જેટલો ગેપ નથી, એનાથી વધારે તો મેરિટ નંબરમાં ફેર છે. અને મેરિટ નંબરના એક ડિજિટના ફરકમાં ક્યાંય તમે પાછળ રહી જાઓ એ તમે જોઈ શકો છો ને. એક એડમિશન તમારી કોલેજ જતી રહે સારી. હવે બીજા વિદ્યાર્થીને આપણે કમ્પેરિઝન કરી છે, ગૌરાંગ, રાધિકા અને નીરવ, તમામને 280 માર્ક છે. ગુજસેટના માર્કનું કમ્પેરિઝન જુઓ. ગૌરાંગે સરસ તૈયારી કરી બોર્ડ અને ગુજસેટમાં, 257 મેરિટ રેન્ક બન્યો. આને થોડીક તૈયારી ઓછી કરી તો 583 બન્યો. અને નીરવે ફરવાનું ચાલુ કરી દીધું, ગુજસેટમાં તો શું લેવા દેવાનું, એમસીક્યુ જ આવે ને 65, 65 માર્ક આવ્યા તો 2220 માં મેરિટ રેન્ક બની ગયો. એ જ રીતે તમે જયદીપ અને મિતની કમ્પેરિઝન જુઓ, 220, 220 બે ના માર્ક છે. એકને ગુજસેટમાં 83, 87 છે, એકને 12.5 માર્ક છે. તો 220 જ માર્ક છે બોર્ડના, તો 87 તો 5683 મેરિટ રેન્ક છે. આના 12.5 પ્રમાણે કયો મેરિટ રેન્ક આવી ગયો? સીધો 20000. મતલબ બોર્ડમાં બેની તૈયારી સેમ, ગુજસેટમાં થોડીક તૈયારીના લીધે ક્યાંય પહોંચી ગયા. હવે હું તમને એવું બતાવીશ કે બોર્ડની અંદર ઓછા માર્ક અને ગુજસેટમાં વધારે આવે તો શું ફાયદો થાય, સમજજો. આને બોર્ડની અંદર 278 માર્ક છે, આને એના કરતા વધારે છે, પણ ગુજસેટમાં આપણે ઊંધું રાખ્યું છે. 278 આના કરતા ઓછા છે તો ગુજસેટમાં વધારે આયા અને ગુજસેટમાં ઓછા આયા. તો મેરિટ રેન્ક જુઓ, બોર્ડમાં ભલે ઓછા માર્ક, ગુજસેટમાં સારા માર્ક, તો મેરિટ રેન્ક આગળ આવી ગયો, મેરિટ રેન્ક પાછળ જતો રહ્યો. એ જ રીતે તમે આનું કમ્પેરિઝન જુઓ, બોર્ડમાં ઓછા માર્ક છે, આના બોર્ડમાં વધારે માર્ક છે. આના બોર્ડમાં ઓછા છે પણ ગુજસેટમાં થોડાક એના કરતા વધારે છે. આને બોર્ડમાં વધારે માર્ક છે, ગુજસેટમાં ઓછા આયા. મેરિટ રેન્ક જુઓ, જોઈ શકો છો આગળ આવી ગયો મેરિટ રેન્ક. આને પણ બોર્ડમાં ઓછા છે, આને બોર્ડમાં વધારે છે, પણ આને ગુજસેટમાં વધારે આયા, આને ગુજસેટમાં ઓછા આયા. તો આનો મેરિટ રેન્ક આગળ આવી ગયો આના કરતા. તો એનો મતલબ બોર્ડમાં કદાચ તમારા ઓછા માર્ક આવે છે, પણ ગુજસેટની તમે 12 દિવસે આ વખતે તમને મળવાના છે, એમાં તમે દિલ દઈને તનતોડ મહેનત કરી લો છો તો પણ તમે મેરિટમાં આગળ આવી શકો છો. તો ગુજસેટ એક એવું હથિયાર છે, ખાસ સમજી લેજો. ગુજસેટની એક્ઝામ એક એવું હથિયાર છે કે જે તમને ક્યાંય પહોંચાડી શકે છે. બેસ્ટ કોલેજ, ટોપ નંબરની કોલેજમાં પણ એડમિશન આપવા માટે મદદ કરી શકે છે. ગુજસેટના જે એમસીક્યુ હોય છે, બોર્ડ લેવલના જે એમસીક્યુ હોય છે, કોઈ વધારે અઘરું લેવલ એમાં હોતું નથી. અમે છેલ્લા 8 વર્ષથી મહેનત કરાવીએ છીએ વિદ્યાર્થીઓને, કોઈ વિદ્યાર્થીઓને ગુજસેટમાં તકલીફ પડતી નથી.
ગુજસેટની ફ્રી સિરીઝ પણ આપણા પ્લેટફોર્મ પરથી મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની સ્ટાર્ટ થવાની છે. બંને મીડિયમના વિદ્યાર્થીઓની થવાની છે. ગયા વર્ષે કરી હતી અને આગલા વર્ષે કરી હતી અને આગલા વર્ષે ઓનલાઈન તો કરી હતી 5 વર્ષથી, ઓફલાઈન તો 10 વર્ષથી કરીએ છીએ. ઓનલાઈન છેલ્લા 5 વર્ષથી કોરોનાથી કરતા આવ્યા છીએ. જોરદાર રિઝલ્ટ અપાવ્યા છોકરાઓને. 110 પ્લસ 7 થી 8 વિદ્યાર્થીઓ હોય છે. તો જો તમારે પણ સરસ તૈયારી કરવી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. એક પણ રૂપીસ આપણે ગુજસેટની તૈયારી માટેનો લેતા નથી. જબરજસ્ત એમસીક્યુની પ્રિપરેશન કરાવીએ છીએ. જે ટીચર ઇન્સ્ટિટ્યૂટના ઓનર છે એ જ ટીચર ગુજસેટની તમને તૈયારી કરાવશે, એટલે તમને ખબર પડશે કે કયા લેવલનું ગુજસેટની મહેનત થઈ શકે. જે ટીચર પાસે તમે ઓલરેડી અત્યારે ભણી રહ્યા છો, બોર્ડની તૈયારી કરી રહ્યા છો, તો બોર્ડમાં તમે જેટલી એમસીક્યુની સારી તૈયારી કરશો એટલી જ તમને ગુજસેટ માટે પણ કામ આવશે. તો ગુજસેટ અને બોર્ડના એમસીક્યુનું જે વેટેજ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજી એમસીક્યુ પર ફોકસ ના કર્યું હોય તો કરો. એમસીક્યુમાં સારા માર્ક્સ કેવી રીતે લાવવા, હાલ તમારી બોર્ડની એક્ઝામ ચાલે છે તો એના માટેના વિડીયોઝ આવી ગયા છે. તમે આ વિડીયોઝ ખાસ જોઈ લેજો. હું તમને બતાવી દઉં. જો બાયોલોજીનો વિડીયોઝ આવી ગયો છે, મેથ્સનો પણ આવી ગયો છે, કેમિસ્ટ્રી પણ આવી ગયો છે અને ફિઝિક્સનો પણ આવી ગયો છે. આ વિડીયોઝ તમને એમસીક્યુનો ડર દૂર કરવા માટે મદદરૂપ થશે. બોર્ડમાં તમે 50 માંથી સારા માર્ક એમસીક્યુમાં લાવશો તો ગુજસેટમાં પણ એ જ માર્ક સુધી તમે પહોંચી શકશો. એટલે આ 4 વિડીયોની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તમે ખાસ જોઈ લેજો. તમે ડાયરેક્ટ આપણા વિડીયો સેક્શનમાં જશો તો તમને ત્યાંથી મળી જશે. પણ એમસીક્યુ પર હવે ફોકસ વધારવાનો સમય આવી ગયો છે. એમસીક્યુ જો તમને એક વખત ખબર પડી ગઈ, ટ્રિક ખબર પડી ગઈ, મેથડ ખબર પડી ગઈ તો એમસીક્યુમાં તમારા સારા માર્ક આવે અને આવે જ. કોઈ તમને રોકી શકે નહીં. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. ગુજસેટ માટે થોડા સિરિયસ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જોડી દો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દો. તમારી ગુજસેટની જવાબદારી અમારી, એ પણ એકે રૂપિયો લીધા વગર. તમારે ખાલી એટલું કરવાનું છે કે મેક્સિમમ ફ્રેન્ડ્સને ગુજસેટના સેશનમાં જોડવાના, હાલ જે એમસીક્યુના સેશન થાય છે એમાં જોડવાના. મેક્સિમમ લિંક તમારે શેર કરવાની. લિંક તમે શેર કરશો, એમને જોડાવું ના જોડાવું એમનું છે. રિઝલ્ટ આવે ત્યારે તમને 100% બેનિફિટ થશે. મળીએ છીએ બેચની અંદર. બાય, ટેક કેર.